તો નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ, વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે તેવું મિત્રો જણાવ્યું। મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી। આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડી છે। તો મિત્રો, ખેડૂત મિત્રો આ વાતથી સહેમત છે કે નહીં, કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો। તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે। મિત્રો, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો 10 રૂપિયાથી લઈને 15 કરોડ સુધીનો પાક વીમો ખવાઈ ગયો છે। પાલ આંબલિયાએ મિત્રો જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ, હું એક નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર આપણને પાછા ખેંચે છે અને આમાં મિત્રો પૈસા ઉપરથી નીકળી જાય છે પરંતુ વચમાં કેટલાક પૈસા ખવાતા હોય છે। અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે 10 થી 15 કરોડ રૂપિયાનો પાક વીમો જે છે તે મિત્રો ખવાઈ ગયેલો હોવાનો આક્ષેપ પાલભાઈ આંબલિયાએ કર્યો છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 16મા હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન લાભાર્થીઓને 16મો હપ્તો જાહેર કરશે। મિત્રો, 15મો હપ્તો આવ્યો હતો 15 નવેમ્બરે અને મિત્રો દરેક હપ્તો 4 મહિનાના અંતરાલે આવે છે। તો 16મા હપ્તાની જે પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેમના માટે તારીખ જાહેર કરવામાં આવી છે। પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાન યોજનાનો આ 16મો હપ્તો જે છે તે મિત્રો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। અને મિત્રો જે પણ ખેડૂતોએ કેવાયસી વગેરે જે પણ કાર્યવિધિ હું તમને અગાઉ જણાવતો હતો મહિના અગાઉથી જે કરેલી હશે તો જ મિત્રો તમને આ 16મો હપ્તો મળશે। જે પણ વ્યક્તિઓનું કેવાયસી વગેરે પ્રોસેસ બાકી હશે તો તેવા દરેક વ્યક્તિઓ 16મા હપ્તાને ચૂકી જશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, ખેડૂતોના વિરોધ પર પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે શુભંકર મૃત્યુ માટે જે પણ પોલીસ કર્મચારી જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, શુભાકરણ અહીં તેની ખેતીની યોગ્ય કિંમત માંગવા આવ્યો હતો। પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે અને તેઓ અમને રાષ્ટ્રપતિ શાસનની ધમકી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। હું આ ધમકીથી ડરતો નથી અને હું શુભકરણ જેવી વધુ ઘટનાનો બનાવ નહીં બનવા દઉં। એટલે કે મિત્રો પંજાબની અંદર આ આંદોલનમાં એક ખેડૂત શુભાકરણ નામના વ્યક્તિની મૃત્યુ થયું છે। તો તેને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે કે શુભાકરણના મૃત્યુ માટે જે પણ પોલીસ કર્મચારી જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, આવું મિત્રો પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યું છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આંદોલન બાબતે મોદીજીનું ટ્વીટ। મિત્રો, ખેડૂતોના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ આવ્યું છે, એટલે કે નિવેદન આવ્યું છે। મોદીએ મિત્રો પોતાના ટ્વીટમાં કહ્યું કે અમારી સરકાર દેશભરના અમારા ખેડૂત ભાઈ બહેનોના કલ્યાણ માટે જોડાયેલા દરેક સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે। આ સંદર્ભમાં મિત્રો શેરડીની ખરીદીમાં ભાવ ઐતિહાસિક વધારાને મંજૂરી આપવામાં આવી છે। આ પગલાંથી મિત્રો શેરડીની ઉત્પાદન અમારા કરોડો ખેડૂતો કે જેઓ શેરડીનું ઉત્પાદન કરે છે તેને મિત્રો ફાયદો થશે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ આંદોલન બાબતે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે કે નહીં। મિત્રો, ભારતમાં 5 રાજ્યો એવા છે કે જ્યાં મફત વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવે છે। દિલ્હીમાં મિત્રો 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ સુધીની મફત વીજળી આપવાની જવાબદારી છે સરકારની। તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ ફરી એકવાર મફત વીજળી મળવી જોઈએ કે નહીં તેને લઈને વાતચીત થઈ રહી છે, કારણ કે ભારતના 5 રાજ્યો એવા છે કે જ્યાં મફત વીજળી મળી રહી છે। તો ગુજરાત પણ ભારતનું જ રાજ્ય છે, તો ગુજરાતના ખેડૂતોને અને સમગ્ર વ્યક્તિઓને પણ ફ્રી વીજળી મળવી જોઈએ, મફત વીજળી મળવી જોઈએ કે નહીં, કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 10 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે હાજર થશે। મિત્રો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવા માટે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે। જ્યાં મિત્રો હવે તે બની ગયું છે અને હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવી છે, જેના કારણે મિત્રો ગુના સ્થળે
કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો માત્ર ને માત્ર 10 થી 20 મિનિટની અંદર રાજ્ય ગ્રામ્ય વિસ્તાર હોય તો પોલીસ માત્ર 20 મિનિટમાં અને જો શહેરી વિસ્તાર હોય તો પોલીસ માત્ર ને માત્ર 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચશે. એટલે કે મિત્રો હર્ષ સંઘવીએ અગાઉ પણ જણાવ્યું હતું કે પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે, ઘટના સ્થળે પોલીસને વહેલી પહોંચાડવામાં આવશે. તેવું જ મિત્રો અત્યારે થયું છે. અત્યારે જો કોઈ પણ દુર્ઘટના બને અને જો કોઈ 112 ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરે છે તો ગામડાના વિસ્તારમાં 20 મિનિટની અંદર અને શહેરોના વિસ્તારોમાં 10 મિનિટની અંદર પોલીસ જે છે તે મિત્રો ઘટના સ્થળે હાજર થશે. કરીએ તો દેશને 1000 કરોડનું નુકસાન થયું. મિત્રો ખેડૂત આંદોલનને શરૂ થયાનો 7મો દિવસ આવી ગયો છે ત્યારે ભારતના વેપારીઓનું સંગઠન CAITએ કહ્યું કે દિલ્હીની સરહદો સીલ થવાને કારણે દેશને 3 દિવસમાં 300 કરોડથી વધારેનું નુકસાન નોંધાયું છે. તદુપરાંત મિત્રો સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર પર આવેલા કુંડલી અને બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ દૈનિક 55 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવવું પડે છે. આમ મિત્રો ટોટલ દેશને 7 દિવસમાં કુલ 1000 કરોડથી વધારેનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માત્ર ને માત્ર આ ખેડૂત આંદોલનને કારણે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કમોસમી માવઠાને લઈને પાકને ભારે એવું નુકસાન થયું છે. મિત્રો થોડા દિવસો પહેલા અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આવનારા દિવસોમાં થોડીક વરસાદની આગાહી દેખાઈ રહી છે, જેને લઈને મિત્રો અમે તમને સમાચાર પણ જણાવ્યા હતા આજથી લગભગ 3 થી 4 દિવસ પહેલા. તો એવું જ મિત્રો બન્યું છે, વરસાદ આવ્યો છે ગુજરાતમાં. મિત્રો બનાસકાંઠાના થરાદ પંથકમાં કમોસમી વરસાદને કારણે જીરું, રાયડો સહિતના પાકને ભારે નુકસાન થયું છે. મિત્રો પાક લણવાના સમયે જ વરસાદ પાકને નુકસાન કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ અત્યારે ફેલાયો છે. 21 થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તન અંગે આગાહી અગાઉ પણ કરી હતી. પણ મિત્રો અમુક આગાહીકારો જણાવતા હતા કે વરસાદ નહીં આવે, અમુક જણાવતા હતા કે આવશે. જેમાંથી મિત્રો અંબાલાલ પટેલની આગાહી હતી કે આવનારા 5 દિવસની અંદર ભારે વરસાદ જોવા મળશે ગુજરાતના અમુક વિસ્તારોમાં. તો મિત્રો જોવા પણ મળ્યો છે અને સાથે જ પાકને પણ ખેદાન મેદાન કરી દીધા છે. મિત્રો અંતમાં જ્યારે પાકને માત્ર લણવાનો બાકી હોય, એકદમ કમ્પ્લીટ તૈયાર થઈને ઊભો થયો હોય, આવી સ્થિતિમાં મિત્રો કમોસમી વરસાદ પડતા પાકને ભારે નુકસાન થયું છે અને અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મિત્રો આગામી સમયમાં પવન સાથે વરસાદની આગાહી થોડાક દિવસમાં કરવામાં આવી છે અને આ દરેકની વચ્ચે બનાસકાંઠામાં મિત્રો વરસાદ પણ પડી ચૂક્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આપવામાં આવશે. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવશે. આ યોજનાનું નામ છે મિત્રો PM સ્વનિધિ યોજના અને આ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને નાના ખેડૂતો આગળ આવી શકે અને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને મિત્રો આ યોજનાની મેઇન વાત એ છે કે તમે માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આ યોજનાની અંદર 10 થી 20,000 રૂપિયાની સહાય મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર. પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મિત્રો ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન આજે મિત્રો કોંગ્રેસ દ્વારા ગૃહમાં 300 યુનિટ સુધી મફત વીજળી માફ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ખેડૂતોના 300 યુનિટ સુધીનું વીજ બિલ માફ કરવામાં આવે. જેના જવાબમાં મિત્રો રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. અને કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે
રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, જેથી કરીને જે પણ ખેડૂતોના મિત્રો વીજ બિલ માફ કરવાના છે તેમના માફ થશે અને થોડા ઘણા ખેડૂતોના વીજ બિલની અંદર થોડી ઘણી રાહત મળશે તેવું મિત્રો કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે। મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળવાનો છે, કારણ કે મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે। સીસીટીવી મારફતે આખા દેશમાં મિત્રો પોસ મશીન લગાવવામાં આવશે, જેથી કરીને મિત્રો નજર રાખી શકાય અને રાશનની અંદર કોઈપણ પ્રકારની ગડબડી કે પરેશાની ના આવે તેને માટે મિત્રો આ પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે, જેથી મિત્રો અંદર બેઠેલા તમામ અધિકારીઓ આની દરેક નજર રાખશે, જેથી કરીને કોઈ ગડબડી ના થાય। કરીએ તો ખેડૂત આંદોલનમાં સામાન્ય લોકો બની શકે છે ટાર્ગેટ। મિત્રો ખેડૂત આંદોલનને લઈને હરિયાણા પોલીસ એલર્ટ પર છે। પોલીસને ઇનપુટ મળ્યા છે કે પ્રદર્શનકારીઓ વચ્ચે રહેલા ઉપદ્રવીઓ પોલીસ કાર્યવાહીને અટકાવવા મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી શકે છે। આવી સ્થિતિમાં મિત્રો મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પ્રદર્શનના સ્થળેથી 1 કિલોમીટરના અંતરે રોકવાના આદેશ અપાયા છે। સાથે જ મિત્રો અંબાલા, કુરુક્ષેત્ર, જીંદ, ડીસાર, ફતેહપુર અને સિરસામાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે ખેડૂત આંદોલનને લઈને। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી। મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે, ત્યારે તારીખોને લઈને વાત કરીએ તો ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે। સાથે મિત્રો ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે। સાથે આવી સ્થિતિમાં મિત્રો અધિકારીઓ રાજ્યોની સ્થિતિ અને સુરક્ષા દળોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી રહ્યા છે અને ઈસીના સૂત્રોના જણાવ્યા મુજબ 9 માર્ચ પછી એટલે કે આવનારી 9 તારીખ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે અને આ વખતે લોકસભા ચૂંટણીની પેટર્ન ગયા વખતે એટલે કે 2019ની જેવી જ રહેવાની છે। ગયા વર્ષે મિત્રો 11 એપ્રિલથી લઈને 19મી મે વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, તો મિત્રો આ વખતે પણ એવી જ પેટર્ન જોવા મળશે તેવું કહેવામાં આવ્યું છે। અને મિત્રો આ આવનારી લોકસભાની ચૂંટણી જે છે તે ખેડૂતો માટે ખાસ રહેવાની છે, તો તમામ ખેડૂતો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે આ લોકસભાની ચૂંટણીમાં તમે કોને વોટ આપવા જઈ રહ્યા છો અને કોની સરકાર તમારે બનાવી છે તે એકવાર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને ખરેખર પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં। મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે। ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। ખેડૂતો માટે મિત્રો આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય ત્યારે તેને ભારે એવું નુકસાન થઈ જાય છે અને આ નુકસાન થતાં મિત્રો ખેડૂતો કોની પાસે માંગણી કરે, એક લાસ્ટ ઓપ્શન તરીકે તેઓ સરકાર પાસે માંગણી કરે છે અને સરકાર ખેડૂતોનું કંઈ પણ સાંભળતી નથી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માણસને બદલે હવે રોબોટ કામ કરશે ખેતરની અંદર। મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે ચાલી રહી છે, તેમાં જોઈએ તો એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે તેવું કહેવામાં આવ્યું છે। આનો નમૂનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો વિડીયોની અંદર તમે જોઈ શકો છો। અત્યારે 2-3 દિવસથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોની અંદર એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે। આ વિડીયો મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે। તો મિત્રો કેટલાક યુઝર્સનું એવું કહેવું છે કે ભવિષ્યનો ખતરો આ ગણી શકાય, કારણ કે જો આવી જ રીતના રોબોટ ખેતરની અંદર કામ કરતા થઈ ચૂક્યા તો આવનારા સમયમાં ખેતરોની અંદર કામ કરનારા મજૂરોની નોકરી છીનવાઈ જશે અને આવા રોબોટ જે છે તે મિત્રો જો કામ કરતા થઈ જશે તો દરેક લોકો આવા રોબોટ પણ લગાવી શકે છે ખેતરની અંદર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મોટો ખજાનો નીકળીને આવ્યો છે। મિત્રો આ બજેટ હમણાં જે રિલીઝ થયું લગભગ 15 થી 20 દિવસ પહેલાં, તેમાં ખેડૂતોને શું મુખ્ય ફાયદો થયો તેમના વિશે જોઈએ તો મિત્રો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ખેડૂતો માટે સરકારે 701 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે। ત્યારબાદ મિત્રો કુલ 22,194 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે ખેડૂત કલ્યાણ અને સહકાર માટે વ્યક્ત કરવામાં આવ્યું છે। સાથે જ મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થતું હોય છે, તેને અટકાવવા માટે મિત્રો ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત સરકારે 350 કરોડની જોગવાઈ કરી। ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્ર અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાઈ રહે
તે માટે નેનો યુરિયાના વપરાશ માટે સરકારે 56 કરોડ રૂપિયાની જોગવાઈ ખેડૂતો માટે દર્શાવી. ત્યારબાદ ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટના વાવેતર માટે પણ વધુમાં વધુ સહાય મળી રહે તે માટે 35 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો મિત્રો આમ ટોટલ આટલા કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટની અંદર સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ કરેલી છે. ત્યારબાદ મિત્રો વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓ જ્યારે ધોરણ 9માં પ્રવેશે ત્યારે મિત્રો બીજો હપ્તો 6000 રૂપિયાનો અને દીકરીઓ 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને ટોટલ 1,10,000 રૂપિયાની સહાય આ વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓને આપવામાં આવે છે. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો. નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, સાથે જ મિત્રો રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. આ દરેક ડોક્યુમેન્ટ હોય તો આ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે. જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો દીકરીઓને આ યોજનાની અંદર 1,10,000ની સહાય મળે છે.